ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે થોડાક મિશ્ર સંકેતો આપણને મળી રહ્યા છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોની અંદર આપણને એક નફા વસૂલી જોવા મળી હતી અને મોટેભાગે જે ટેકનોલોજી શેર્સ છે એની અંદર આપણને એક દબાણ આવતું દેખાયું અને જેને લઈને અહીંયાથી આપણને એક નફા વસૂલી આવતી દેખાય। જો ડાઉ લગભગ તમને ફ્લેટ ટુ નેગેટિવ બંધ થતો દેખાયો, નાસ્ડેકની અંદર 1.8%, S&P 500માં લગભગ 0.5% ઘટાડો દેખાયો। હવે ખાસ કરીને ગઈકાલે એક રિપોર્ટ આપણને વોલ સ્ટ્રીટ જર્નલ તરફથી આવતો જોવા મળ્યો કે જેની અંદર એવો દાવો કરવામાં આવ્યો કે ઓપન એઆઈ જે છે એના યુઝર્સ ખાસ કરીને જે ટાર્ગેટ છે ટાર્ગેટ નથી મળી રહ્યા, એમના જે માર્કેટિંગના ટાર્ગેટ હતા એ પણ અચીવ થતા નથી દેખાયા। એન્થ્રોપિક તરફથી જે પ્રકારનું આપણને સ્પર્ધા વધતી દેખાય છે એને લઈને ગઈકાલે ખાસ આપણને ઘટાડો આવતો જોવા મળ્યો, એટલે એના પર એક ફોકસ રાખવાનો છે કે આવો હવે આપણે ઈરાન યુએસ વોરની અપડેટની વાત કરી લઈએ તો ત્યાં ગઈકાલે ફરી પાછા ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે ઘણી બધી મહત્ત્વની વાતો કરી છે। એમણે એવું કહ્યું છે કે ઈરાન અત્યારે સંપૂર્ણ રીતે વિખરાઈ જવાની સ્થિતિની અંદર છે। ઈરાને અત્યારની પરિસ્થિતિમાં એકદમ જલ્દીથી હોર્મુઝ ખોલવાની ફરી પાછી તેમણે માંગ કરી છે। એમણે એવું પણ કહ્યું કે અત્યારે ઈરાનની અંદર નેતૃત્વને લઈને સંકટ ઊભું થયું છે અને નવા નેતૃત્વની શોધ ત્યાં ચાલી રહી છે। અને આ તો ટ્રમ્પે ખાસ કરીને વાત કરી, પરંતુ CNN દ્વારા રિપોર્ટની અંદર પણ એક એવો દાવો કરવામાં આવ્યો કે કેટલાક દિવસોની અંદર યુદ્ધ પૂર્ણ કરવા માટેનો પ્રસ્તાવ અહીંયાથી ઈરાન તરફથી આવી શકે છે, એ પ્રકારની વાત પણ CNNના રિપોર્ટની અંદર આવતી દેખાય। તો બીજી તરફ વોર શરૂ થયા બાદ પહેલી વખત LNGની એક મોટી ખેપ હોર્મુઝમાંથી પસાર થઈ છે એવા સમાચાર પણ આપણને આવતા દેખાયા છે। એટલે હવે ખાસ અહીંયાથી જો આ સપ્લાય ચેઇન અહીંયાથી આપણને ફરી પાછી સુવ્યવસ્થિત થતી જોવા મળે છે કે નહીં એ જોવાનું અહીંયાથી ખાસ રહેશે। આ બધાની વચ્ચે ગઈકાલે ફરી પાછા એક મહત્ત્વના સમાચાર આવ્યા કે UAE એટલે કે યુનાઇટેડ અરબ અને એમિરેટ્સ ઓપેકની એમાંથી અને ઓપેક પ્લસમાંથી અહીંયાથી બહાર નીકળવાનો નિર્ણય લઈ રહ્યું છે। હવે આજે નિર્ણય છે ખાસ કરીને સાઉદી અરબ સાથેના એમના અમુક મતભેદો છે, એ મતભેદોને લઈને તેઓ આ નિર્ણય અહીંયાથી લઈ રહ્યા છે। અગાઉ 2023માં પણ તેમણે આ પ્રકારના નિર્ણયની વિચારણા ચાલી રહી હતી, પરંતુ ત્યારબાદ તેમણે પડતું મૂક્યું હતું। પરંતુ આ UAEનો આ જે નિર્ણય છે એ અહીંયાથી તેઓ ઉત્પાદન વધારવા માંગે છે, પરંતુ ઓપેકની સાથેના ગઠબંધનને કારણે કે એમની સાથેના કરારોને કારણે તેઓ આવું નથી કરી શકતા, એટલા માટે થઈને અહીંયાથી ખાસ કરીને તેઓ ઓપેકમાંથી બહાર થઈ રહ્યા છે। જોકે ટ્રમ્પે પણ આ વાતને અહીંયાથી વધાવી લીધી છે કે કારણ કે ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ એની પહેલાંના કાર્યકાળની અંદર પણ જ્યારે ટ્રમ્પ હતા ત્યારે તેમણે ઓપેકની જે વર્ચસ્વ છે એને પૂર્ણ કરવા માટે તેમણે એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને UAE જો અહીંયાથી નીકળી જાય છે તો ઓપેક ખાસું એવું નબળું પડી જશે, કારણ કે અત્યારની પરિસ્થિતિમાં ઓપેકના કુલ ઉત્પાદનમાં UAEનું ઉત્પાદન લગભગ 12% જેટલું છે। હવે જો બ્લુમબર્ગનો રિપોર્ટ અહીંયાથી એવું કહી રહ્યો છે કે ફેબ્રુઆરીની અંદર UAEનું ઉત્પાદન લગભગ 36 લાખ બેરલ પ્રતિ દિવસ જેટલું હતું અને મેની અંદર એમાં આપણને લગભગ 40%નો ઘટાડો આવતો દેખાયો છે। એટલે હવે અહીંથી જે અન્ય આ બધા દેશો છે એ પણ હવે થોડાક પોતે ચિંતામાં મુકાયા છે કે કઈ રીતે તેને અહીંયાથી આગળ વધારવું જોઈએ। એટલે હવે આ નિર્ણય જો કે ક્રૂડ જગત પર આની થોડી ઘણી સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આવશે લાંબા ગાળે, પરંતુ જોવાનું રહેશે કે કઈ રીતે અહીંયાથી આપણને આગળ પરિસ્થિતિઓ બનતી દેખાય છે। પરંતુ જો એક વસ્તુ છે કે UAE અત્યારે બહાર નીકળીને ઉત્પાદન જો વધારી દે છે તો પછી ક્રૂડમાં થોડોક આપણને કૂલ ઓફ આવતો જોવા મળી શકે છે। આ બધાની વચ્ચે આજે ફરી પાછી હવે ફેડની બેઠક થવાની છે અને મહત્ત્વની વાત એટલા માટે કે જેરોમ પોવેલ જે છે એમની આ અંતિમ બેઠક છે। અત્યાર સુધી આપણે જોયું છે કે વ્યાજ દરો તેમણે અંકુશિત રાખ્યા હતા અમેરિકન અર્થતંત્રને જોતા ટ્રમ્પના વિરોધની વચ્ચે, પરંતુ ત્યાં અહીંયાથી હવે એક વ્યાજદર કાપની અપેક્ષા અત્યારે બજાર તો રાખી રહ્યું છે, પરંતુ આવનારા જે 2-3 બેઠકો છે એની અંદર કોઈપણ પ્રકારની વ્યાજદર કાપ ન થાય તેવી અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે। એટલે એના પર એક ફોકસ રાખવાનું છે કે શું નિર્ણય આજે ફેડનો આપણને આવતો જોવા મળે છે। આ બધાની વચ્ચે તમે આવો આજના દિવસે ખાસ કરીને એશિયાના બજારો પર તો આજે જાપાનના બજારોની અંદર રજા છે, એટલે ત્યાં સુધી આપણને કોઈ ક્યુઝ મળી નથી રહ્યા, પરંતુ અન્ય જે કોરિયા, તાઇવાન, હેંગસેંગ, શાંઘાઈ અને સ્ટ્રેટ ટાઇમ્સની વાત કરી લઈએ તો ત્યાં જુઓ તમને શરૂઆતી ઘટાડો એક કોરિયા અને તાઇવાનમાં જોવા મળી રહ્યો છે। હેંગસેંગ, શાંઘાઈ પોઝિટિવ હોય, સ્ટ્રેટ ટાઇમ્સની અંદર 0.5% ઘટાડો છે, એટલે થોડાક મિશ્ર સંકેતો આજે અહીંયાથી પણ છે। હવે તમે આવો ગિફ્ટ નિફ્ટી પર તો ગઈકાલે આપણે જે કેશ લેવલ પરની આપણી એક્સપાયરી હતી 24,000ની નીચે આપણને આવતી જોવા મળી। જો કે ફ્યુચર્સ 24,069 પર બંધ થયા હતા। 103ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે સામાન્ય ઉછાળા સાથે શરૂઆત થઈ એવી તો અત્યારે આપણને
શક્યતા લાગી રહી છે, પરંતુ ખાસ અહીંયાથી ચાંદની જોવાનું એ રહેશે કે ઉપરના લેવલ પર આજે બજાર કેવી રીતે ટકે છે, કારણ કે રોલઓવરના ડેટા છે એ પણ થોડાક પ્રોમિસિંગ છે. એટલે ખાસ કરીને અત્યારે શક્યતા તો એવી છે કે આજે બજારમાં મજબૂતી રહે, પરંતુ જે પ્રકારના વૈશ્વિક સંકેતો છે એ થોડાક આજના દિવસે આપણને મિશ્ર દેખાઈ રહ્યા છે. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો હવે આજે